ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય એ પહેલાંથી ભાજપ રઘવાયું થયું છે. ભાજપ રઘવાયું એટલા માટે થયું એ જાણે છે કે એણે 30 વર્ષ કરતાં વધારે સત્તામાં રહેવા દરમિયાન ગુજરાતની જનતાના કડદા સિવાય નર્યો ભ્રષ્ટાચાર આચરવા સિવાય કોઈ કામ કર્યું નથી. સત્તા જે સેવા માટે હોય છે એને બદલે ભાજપે સત્તાને પોતાના સુખનું સાધન બનાવ્યું. ગુજરાતની જનતાએ પડતા પુલ જોયા છે, તૂટેલા રસ્તા જોયા છે, એપીએમસીમાં ખેડૂતોએ થતા કડદા જાતે અનુભવ્યા છે. એવી સ્થિતિમાં આજે ગુજરાતનો સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટીથી ઘણો દૂર જતો રહ્યો છે, દુરુપયોગ કરી રહ્યું છે. ભાજપ ગમે તેટલા હવાતિયા મારે એના દિવસો ગુજરાતમાંથી પૂરા થયા છે અને ગુજરાતનો આમ આદમી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી થકી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લેવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ છે તે ફૂંકાઈ ચૂક્યું છે. નેતાઓની જે પ્રચાર પ્રસાર છે તે શરૂ થઈ ચૂક્યો છે. જનસંપર્ક અભિયાન છે તે શરૂ થઈ ગયા છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવાની રાજનીતિ પણ છે તે શરૂ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી છે તે મેદાન આવ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે અને ભાજપ પર નિશાન સાધતા કેટલાય આરોપ લગાવ્યા છે. શું કહ્યું છે સાગર રબારીએ, સાંભળો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય એ પહેલાંથી ભાજપ રઘવાયું થયું છે. ભાજપ રઘવાયું એટલા માટે થયું એ જાણે છે કે એણે 30 વર્ષ કરતાં વધારે સત્તામાં રહેવા દરમિયાન ગુજરાતની જનતાના કડદા સિવાય નર્યો ભ્રષ્ટાચાર આચરવા સિવાય કોઈ કામ કર્યું નથી. સત્તા જે સેવા માટે હોય છે એને બદલે ભાજપે સત્તાને પોતાના સુખનું સાધન બનાવ્યું. ગુજરાતની જનતાએ પડતા પુલ જોયા છે, તૂટેલા રસ્તા જોયા છે, એપીએમસીમાં ખેડૂતોએ થતા કડદા જાતે અનુભવ્યા છે. એવી સ્થિતિમાં આજે ગુજરાતનો સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટીથી ઘણો દૂર જતો રહ્યો છે. ભાજપને આમ આદમી ધિક્કારે છે ગુજરાતનો. એવી સ્થિતિમાં ચૂંટણી જીતવા માટે ભાજપે પોલીસને આગળ કરી છે, પોલીસને હાથો બનાવ્યો છે. દુનિયાભરના લોકશાહી ઇન્ડેક્સમાં દેશ દિવસે દિવસે નીચે ઉતરતો જાય છે અને ચૂંટાયેલી સરમુખત્યારશાહી તરીકે સ્થાપિત થતો જાય છે. એનું પાપ ભાજપને સિરે છે, કારણ કે ભાજપ જે રીતે સંસ્થાઓનો દુરુપયોગ કરે છે સત્તા ટકાવી રાખવા માટે, એનાથી દેશનો, ગુજરાતનો સામાન્ય માણસ નારાજ છે. ભાજપનો ઉમેદવાર થવા કોઈ તૈયાર નથી. આખીને આખી નગરપાલિકામાં ભાજપને ઉમેદવાર મળતા નથી. જિલ્લા પંચાયતની સીટો ઉપર ઘણા જિલ્લાઓમાં ભાજપની ટિકિટ લેવા કોઈ તૈયાર નથી. આવી સ્થિતિમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપને પોલીસને છૂટો દોર આપ્યો છે, પોલીસને આગળ કરી છે, પોલીસ પર દબાણ કરે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ એમના ઉપર ખોટા કેસ કરવા. ગુનેગાર ગેંગોની જેમ મોડેસ ઓપરેન્ડી હોય છે એમ ભાજપની પણ એક મોડેસ ઓપરેન્ડી થઈ ગઈ છે. એક જ પ્રકારની એફઆઈઆરો આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પર ગુજરાતભરમાં દાખલ કરાઈ રહી છે. ભાજપ દબાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, સામાન્ય માણસની સ્પ્રિંગ જ્યારે ઉછળે છે ત્યારે ભલભલા ચમરબંધીઓને સત્તામાંથી મૂળિયા સહિત ઉખાડી નાખતી હોય છે. ગુજરાતની જનતા આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને ગુજરાતમાંથી મૂળિયા સહિત ઉખાડી નાખવા માટે પ્રતિબદ્ધ છે અને ભાજપને ઉખાડી નાખવા માટેનું માધ્યમ જે રાજકીય વિકલ્પ છે એ આમ આદમી પાર્ટી છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ટિકિટના ઈચ્છુકોનો રાફડો ફાટી રહ્યો છે. ભાજપ આ બધાથી રઘવાયું થયું છે. એને એનો ભ્રષ્ટાચાર ટકાવી રાખવો છે, એના કડદા ટકાવી રાખવા છે, એના કડદાબાજોને રક્ષણ આપવું છે. એટલા માટે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહ્યું છે. ભાજપ ગમે તેટલા હવાતિયા મારે એના દિવસો ગુજરાતમાંથી પૂરા થયા છે અને ગુજરાતનો આમ આદમી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી થકી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લેવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીના આ નિવેદનને લઈને, આ આરોપોને લઈને આપનું શું કહેવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.